ઉનાળાની શરૂઆત પહેલા જ વડોદરાના ગોરવા વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળ્યો। સોલંકી ફળિયું, ખોડિયારનગર સહિતના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોવાની ફરિયાદો ઉઠી છે। ડ્રેનેજ લાઇન પાણીની લાઇન સાથે મિશ્રિત થતા રોગચાળો ફેલાયો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। મોટી સંખ્યામાં મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો। મહિલાઓનું કહેવું છે કે ટેન્કર આવે અથવા તો ખરીદીને પાણી લાવવું પડે છે। છેલ્લા 2 મહિનાથી ચોખ્ખું પીવાનું પાણી નથી આવતું। દૂષિત પાણીને લઈને લોકો બીમાર થઈ રહ્યા છે। સ્થાનિક કાઉન્સિલરે છેલ્લા 2 માસથી દૂષિત પાણીની સમસ્યા હોવાનો સ્વીકાર કર્યો। ગંદુ પાણી આવે છે, બધું ગટરનું પાણી આવે છે, બધા બીમારી થાય છે, પેટ દુખે છે અને પી બધા બીમાર પડે સર। બધા બીમાર છે ફરિયામાં। આ ખાસો બે અઢી મહિના થયો એવું। બસ બધાને પેટમાં દુખે, બધા હોસ્પિટલમાં દવાખાને જાય, ઝાડા વોમિટ થાય છે બધાને। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલું આ ગોરવા ગામનું સોલંકી ફળિયું છે। આ ફળિયાની અંદર છેલ્લા ઘણા સમયથી 2-2.5 મહિનાથી ગંદુ પાણી આવે છે। વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને અહીંના વહીવટી તંત્રને આપણે જાણ કરી છે, તેમ છતાં આજે કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। ત્યારે અમારે માટલા ફોડી અને ઢોલ નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કરવાનો સમય આવી ગયો છે કે પાણી પ્રેશરથી મળતું નથી। આના માટે મારા વોર્ડના અધિકારીઓ પાણીના લગતા એન્જિનિયર સાથે વાતચીતો કરી અને ઉપર છેક ખંડેરાવ માર્કેટના અધિકારીઓ સુધી વાતચીત લાયજનમાં લીધા અને પાણી પુરવઠા તરફથી પ્રેશર મળે એના માટેના કામો કરાવવાનું કર્યું। એના માટે બજેટમાં નવું પ્રેશર સુધારણા માટેનું કામ લેવડાવ્યું છે અને વારે જ્યાં બી જરૂર પડે છે તેનું પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રેશર આપવાનો પ્રયત્ન કરી પ્રેશર સુધરેવું કરીએ છીએ।